ફોહલાવી અને કદાચ ફોહલાવતા આખી જિંદગી વહી જાય, ન સમજાય તોય કાંઈ વાંધો નહીં, પણ આપણી વાણી તો ન જ ફરે, આપણી વાણી ન ફરે. ધીરે ધીરે હરવે પ્રેમ સિવાય કાંઈ છે જ નહીં. પ્રેમથી જીતવાની જ વાત છે. પ્રેમથી આ જગતને, તમારા પરિવારને આપણે લખ્યું કે ફૂલડું સદગુરુ આવે છોડ પ્રેમનો તમે જતન પ્રેમેથી કરજો. પ્રથમ ફૂલ ખીલે પ્રેમનું તમારા માતા પિતાના ચરણમાં જઈને પેલા તમારા મા બાપનું હૃદય જીતી લેજો. એને એમ થવું જોઈએ ખરેખર આ જાય છે ને ઠેકાણે જાય છે. આ મા બાપ હારે તમારો મેળ નથી, ગુરુ હારે તમારો કોઈ દી મેળ નથી. અહીંયા તમારે જેટલા કાલાવાલા કરવા હોય એટલા કરો. જો તમે તમારા મા બાપ હારે તમારે મેળ ન હોય ને, તમે અહીંયા ઝૂકી ન હોતા હોય તો તમારું બધું ફેલ. બીજું ફૂલ ખીલે પ્રેમનું તમારા કુટુંબ પરિવાર. ગુરુ આગળ કાંઈ કાલાવાલા, હું એમ કહું જીવત આલે ગુરુ આગળ નો નમતા. ગુરુ ભાઈલાઓને આમ બેવડું તેવડું નથી થવું, પણ એની પાસે જે સ્વીકારો ને તમે એની આભાર તમારા ઘરમાં પડવી જોઈએ. એટલે તમારા કુટુંબ પરિવારને એમ થાય કે ખરેખર આ સત્સંગમાં જાય છે ને લેખે જાજા ભાઈ જનરલ એવું છે, સત્સંગમાં જાય જ્ઞાન કરે છે, બીજા પછી 5 ને સમજાવે અને ઘરમાં જાવ તો બગડા સટી. એટલે ભજન લખાણું નથી, કડી છે સતાર બાપુનું હે ને ભગવાન કરશનભાઈ, સદગુરુ લાજે જેના કુળમાં હોય કલેશ, ગાળ ગુરુને લાગે. આપણા વાત વર્તન ઉપર જ્યાં સુધી ગુરુ નતા મળ્યા ત્યાં સુધી આપણા કુટુંબને લાગે, આપણા મા બાપને કહે. હવે સદગુરુ મળ્યા ને આપણને કોક કે જા વલ્લભ બાપા, કેનો કહે વલ્લભ બાપાનો શિષ્ય છે આપણે કહીએ જ ને. કોક રફે ન બોલતો આપણે હું પૂછું ને બ્રિજેશભાઈ આ તો એ ફલાણા મળેલો, ક્યાંથી ચાલુ કરો તમે? ત્યાંથી જ કરો. તો તમે એની શોભા છો, બાપાની બાની તમે શોભા છો, આપણા આશ્રમની શોભા છો. એટલે બીજું ફૂલ ખીલે પ્રેમનું કુટુંબ પરિવારમાં ખબર પડવી જોઈએ કે આ સત્સંગમાં જાય છે. ત્રીજું ફૂલ ખીલે પ્રેમનું તમારા શેરી ગલીમાં ખબર પડી, તમારા ભાઈ બંધ દોસ્તારને ખબર પડી, તમારી પ્રેમની આભા, તમારા વર્તનની આભા, તમારે વિવેકની આભા એની માથે પડવી જોઈએ. તો જ તમારું લેખે. બાકી મારી સમજણ પ્રમાણે નથી, પછી જે હોય અમને અનુભવમાં એવું જીતવું હોય તો આમ જીતાય એમ છે. ત્રીજું ફૂલ તમારા કુટુંબ તમારી શેરી ગલી ભાઈ બંધ દોસ્તાર એને ખબર પડવી જોઈએ ખરેખર આ માર્ગ જવા જેવું હોય. દિનેશભાઈ પરિવર્તન જો, એની વાત જો. સદગુરુ મેરા ગારોડી મુझ પર કીધી મેર, મોરા બતાયો મરમ તરા ઉતરી ગયા સબ ઝેર ઉતરી જવું જોઈએ. આપણું ઝેર છે ને અંતરનું જે ઝેર જ છે, બીજું શું મારા તારાનું ઝેર છે, ઈ જ ઝેર છે. હું કઈ છું, તમે કઈ નબળા છો, હું કઈ વિશેષ છું, તમે કઈ કામ છો, અમે કઈ કામ છો. ઓલું ઝેર ઉતરું ન ઉતરું તો બીજું ચડાવી દીધું, અને આ તો કોઈથી ઉતાર્યું ન ઉતરે. આ ઝેર જે રહ્યું ને જ્ઞાનનું ઝેર ચડે ને તો પૂરું, પછી કોઈ નથી. જગતનું ઝેર સત્સંગમાંથી ઉતરી જાય. પણ જો સત્સંગનો અહમ થઈ ગયો, સત્સંગનો કાંઈક મને ખ્યાલ આવી ગયો, ઈ જો ઝેર માથે બટર ચડી જાય તો કોઈના બાપની તાકાત નથી ઉતારતી, પછી ગયો એનો કોઈ ઉતાર. આ જો મને કઈ ખબર પડવા માંડી છે એ ઝેર થયું ને એનો કોઈ. પછી ચોથું ફૂલ ખીલે ત્યારે પ્રેમનું, તઈએ તમારા ગુરુ ભાઈલા હોય વિવેક કરજો, આનંદ કરજો. તઈએ ગુરુ ભાઈલા ન કરો તો કઈ વાંધો નહીં, તો એને ખબર જ છે. હવે ચોથું ફૂલ ત્યારે કઈ ઈથી વધારે પ્રેમની સ્ફુરણા થાય તમારા ભાઈલા હોય વિવેકથી આદરથી વરતવું. કારણ કે આને ખબર છે કઈ વાંધો નહીં, આ તમે 2 શબ્દ કડવા બોલી લ્યો તો એ કઈ તમારી ભૂલ નથી. આને ચોથું ભૂલ કીધું. ચોથું ભૂલ એટલે પ્રેમનું તમારા સત્સંગી ભાઈલા મંડળમાં જઈને ધરજો. સદગુરુ આવે છોડ પ્રેમનો તમે જતન પ્રેમેથી કરજો. પછી કે 5મું ફૂલ મારા ગુરુ ચરણમાં જઈને પ્રેમ સ્વરૂપમાં ભળજો. ગુરુ ભાઈલા ન કરો તો કઈ વાંધો નહીં, તો એને ખબર જ છે. હવે ચોથું ફૂલ ત્યારે કઈ ઈથી વધારે પ્રેમની સ્ફુરણા થાય તમારા ભાઈલા હોય વિવેકથી આદરથી વરતવું. કારણ કે આને ખબર છે કઈ વાંધો નહીં, આ તમે 2 શબ્દ કડવા બોલી લ્યો તો એ કઈ તમારી ભૂલ નથી. આને ચોથું ભૂલ કીધું. ચોથું ભૂલ એટલે પ્રેમનું તમારા સત્સંગી ભાઈલા મંડળમાં જઈને ધરજો. સદગુરુ આવે છોડ પ્રેમનો તમે જતન પ્રેમેથી કરજો. પછી કે 5મું ફૂલ મારા ગુરુ ચરણમાં જઈને પ્રેમ સ્વરૂપમાં ભળજો.
સદગુરુ વાવે છોડ પ્રેમનો તમે જતન પ્રેમ. ગુરુને છેલ્લે ખબર પડવી જોઈએ કે આમ લઈ ગયું, આમથી ખબર પડવી આવી જોઈએ. આપણે પેલા ગુરુને કહેવા છે ખબર જ છે બધી, આમથી તમારી આભા પડવી જોઈએ તો તમે જીતી જાઓ. આ જગ જીતાઈ જાય એવું છે. પ્રેમનો છોડ વાવ્યો, બીજું કાંઈ નથી. આપણી અંદર જે નામ શબ્દ આપ્યું, જે કાંઈ ઓળખાયું, એ પ્રેમ સિવાય કાંઈ છે કાંઈ નથી. પ્રેમ આનંદ સિવાય કાંઈ છે નહીં. તમારી અંદર નિષ્કામ બાળક સ્વરૂપ નિર્દોષ ભાવ પ્રગટ થતો જાય, તમારી અંદર પ્રેમની સ્ફૂર્ણા થતી જાય. આ બધું એટલે ખાંડાની ધાર કીધી, કારણ કે આ બધું કઠણ, આ જ કઠણ છે. નમવું ને ઝૂકવું ને જે એ અતિ કઠણ વસ્તુ છે. અહીંયા તો અંધાઈ ઝૂકે, દુનિયા આખી ઝૂકે, તમે ઝૂકો છો, શું પાડ કરો છો? અહીંયા ઝૂકો. હમણાં અડધી કલાક પહેલા મેં ઈ લખાણ, આપણે આખો દી વર્ષી જ છે, ચાલુ જ છે ભગવાનની દયા, ગુરુ મહારાજની દયાથી, કે ભૂલ કોની છે ને એ એટલું બધું મહત્વનું નથી, પણ ગમે એની ભૂલ હોય, જેને ઝૂકતા આવડે, જેને નમતા આવડે ને એ મહાન છે, એ સંત છે. કેની ભૂલ છે એ જોવાનું જ નથી. ઘરમાં હોય કુટુંબ, હું જ નમું છું, ફોલ જ દઉં છું, મારે કઈ લડવાનું જ છે નહીં, મારે એ છે ભૂલ, બીજી વાર ધ્યાન રાખી એ ક્યાં સાબિત કરવાનું? તરત ઓને ખ્યાલ છે, એને ખબર જ છે. ખબર તો બધાને છે કે એનાથી અજાણ નથી શું સાચું હોય શું ખોટું હોય. બાબુ હતા ને આપણે બે લપ કરતા હોય તો બાબુ હતા એનું કરતા હોય, હું મારું કરતો હોય, મારું સાચું હોય હું ઝૂકીને દઉં તો બાબુ હતા નથી ખબર, એને ખબર, એ તરત જીતાઈ જાય, એનું હૃદય જીતાય. નાના દીનુભાઈ તમે એમને તમે સાચા હો, તરત કહી દઈએ, કારણ કે હવ ઘટોઘટ એક જ બેઠો એ લડાઈ એની આરે તમારી છે, ખબર નથી. ભગવાન પરિભ્રમ પરમાત્મા જ તમને સતત રમાડે. એટલે સતાર બાપુએ કીધું ગુરુ કી માયા જાલ ફસે તાકે બુરા, કઈ બીજો કોઈ નથી. તમને ઘડીએ ઘડીએ ગોદા મારો ઈ જ છે, તમને ફફડાવે. કેટલો ફફડો હોય જયારે અમુક આપણા સંતો મહાપુરુષો ફાંસીએ ચડાવ્યા ને, ત્યાં સુધી એને નબળો વિચાર નથી આવ્યો. એક ક્ષણ માટે ઈસુ ખ્રિસ્તીને એક ક્ષણ માટે વિચાર આવ્યો, જયારે ખીલા એને રડતા હતા ને ત્યારે એને હું આટલું ભજન કર્યું, આટલી ભક્તિ કરી, અને મારા આ હાલ તો ક્ષણમાં જાગૃતિ આવી ગઈ, મારા ગુરુ સિવાય બીજા કેની તાકાત છે મને ખીલા મારે? એ તું જ છો. જરાક વાર માટે ભૂલ થઈ, બાકી તો જ્યાં દેખે તું જ દેખો. ગાળ દેવા વાળો તો તું, મારવા વાળો તું, આદર કરવા વાળો તું, આભે બેહારવા વાળો તું, પૂજા આરતી કરો તું, કરસ બધું, અને કરે હે ઈ જ ને. એટલું સમજવાનું છે, બીજો કોઈ છે જ નહીં. એસો ખેલ રેસો મેરે દાતા, જીત દેખું તું નહોતું. તો દેખી તેથી ભરોસો કરવો, એના કરતા કીએ હે તાર વિશ્વાસ કર લે. જેને અનુભવ કર્યો એ કીએ છે કે આમ છે રમત, તો તું દેખ ને અનુભવ કર, ધ્યાનમાં બેન, તેથી તને ખ્યાલ આવે. તો અતાર બાપા એમ તો કે છે ને અનુભવ કર્યો કે આ બીજો કોઈ છે નહીં, બીજા કોઈનું કામ નથી, એકનો એક. એટલે નિરાશ થઈ જાય, તરત અંદર ડખો મટી જાય. અંદર જે ડખો છે એનો છે. બાપુ હતા છે ને હું સૌ, બ્રિજેશભાઈ છે હું સૌ, આટલો જ ડખો છે. દયાબા છે હું સૌ, કોઈ નથી, એકનો એક જ છે. જે વર્તન કરે છે એ સારું કરે તો ભલે, નબળું કરે તો ભલે. આમ કરીને સંતો એના મનને જીતા. આ મન એમ જીતા એવું નથી. કોઈ ધ્યાનમાં બેહીને કોઈ કે હું જીતી લઉં, કોઈ એમ કે હું ભજન કરીને રાફડા થઈ ગયા. પણ આ સત્સંગે કરીને મન સમજી ગયું, બેહી ગયું, જેનું સ્વીકારી લીધું, જેનું ઈ જીતી ગયા. એટલે સત્સંગથી, સત્સંગનો જે વખાણ કર્યા, ગુણ ગાયા આપણા સંતોએ કે સત્સંગ વિના મન સમજે સુરતા ભલે નિગમ પદ પર જાય. એ ઘડીકમાં કદાચ ઘડી છાપડીનું બર જબડી તેને કઈ ઝબકારો થઈ જાય, ઘડી છાપડી નો છે. મનનો સમજ્યું ઘડી છાપડું, જો મન સમજે ક્યાં કઈ કરવાનું. આનંદ કર શરણાગતિ. આ શરણાગતિ સ્વીકારી લીધું કે મારા ગુરુ મહારાજ તારા સિવાય ધરતી કાંઈ જે છે તે તું છો, તારા હિસાબે હાલે. હું આમાંય નથી ને અહીંયા નથી, હું ક્યાંય સૌને બાપા કે હું જેવું ત્રણ કાળમાં ક્યાંય નથી. આ શ્વાસ ઉશ્વાસ નો, ગયો શ્વાસ ને આવ્યો શ્વાસ ને આ વર્તમાન શેમાંય હું જેવું કાંઈ છે ને, હું નો આપણે વેમ થયો છે. એ સત્સંગ વડે, આવા જ્ઞાનના શબ્દો વડે ધીરે ધીરે બેઠા આ મનને સમજાવી દે આટલી વાત કે ભાઈ સ્વીકારી લે, આટલી વાત સ્વીકારી લે. આટલી જ રમત છે ગુરુની, બીજી કોઈ રમત લાંબી કાંઈ નથી. આનંદ કરવાનો એ ગુરુ મેળા. આટલી વાત સમજી અને આ મનને શાંત સ્થિર કરી દેવાનું છે. જ્યાં સુધી ઘટોઘટી
દેખશે નહીં, ઘટોઘટ માનશે નહીં, ઘટોઘટ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આ મનને સ્થિર થવું અઘરી બાબત છે. ઘડી સાપડી થઈ જાય પણ પાછું જુદું ભાષે એટલે ડખો અંદર ચાલુ થઈ જાય. જુદું કાંઈ છે જ નહીં, બધે એકનો એક છે. કીડીમાં તું ઝીણો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો, તું બધે તું સો એસો ખેલ રેસો મેરે ગાતા જીત દેખું તું કબીર સાહેબ લખે. ચોરી કરીને ભાગવા લાગ્યો, પકડવા વાળો તું એક ને એક છે. તો આપણને એ જ સમજાવ્યું છે ને બાપાએ, એ જ સમજવું છે ને, એ જ અનુભવ કરવો છે. બીજો કાંઈ તો સ્વીકાર એટલે અનુભવ જ છે. તરત જ મન ઊભું રહી જાય, કારણ કે કામ ખૂટી ગયું, બીજું કામ જ ને આ નોખું છે. એટલે આ એક કરીને સમજાવો તો મન થઈ ગયું નવરું, તરત નિવૃત્તિ. બીજું શું કામ રહ્યું? કોણ લઈ જવાનું, કોણ હારે ને કોણ જીતે? હારવા બે હોય તો ની વાત છે ને, એ છે જ નહીં કઈ. એમાં મનને સમજાવી ધીરે ધીરે આ જેમાંથી ઉઠ્યું એમાં પાછું અમાડી દેવું, બેહાડી દેવું. કે કઈ ખોટું બોલાવે? બોલો સદગુરુ વલ્લભરામ બાપાની જય, માતૃશ્રી આશાબા માતની જય. ગુરુને સાથે બોલો ને, ગુરુની વાત આવી એટલે એમ થાય કે